જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત, એકમ નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ. મિત્રો, આગળના વિડીયોમાં આપણે ક્ષેત્રફળ, પરિમિતિ વગેરેની વ્યાખ્યા જોઈ. હવે આગળ જોઈએ તો કે લંબચોરસ ભાગ તરીકે ત્રિકોણ. લંબચોરસ ભાગ તરીકે ત્રિકોણ. તો લંબચોરસનો વિકર્ણ એ લંબચોરસમાંથી બે સમાન માપના ત્રિકોણ બનાવે છે. લંબચોરસનો જે વિકર્ણ છે કે ધારો કે આ એક લંબચોરસ છે, એનામાં વચ્ચે જે વિકર્ણ નીકળે છે શું કરે છે તો કે બે સમાન માપના ત્રિકોણ બનાવે છે. આકૃતિમાં જે આપણે જોઈએ છીએ કે ભાઈ ABCD લંબચોરસ એ 1/2 માપના બે ત્રિકોણ બનાવે છે. એક વિકર્ણ બે ત્રિકોણ બનાવે છે. એ જ રીતે જો તમે બે વિકર્ણ હોય તો 4 સમાન ત્રિકોણ બનાવે છે. આગળ વાત કરીએ તો કે લંબચોરસના અન્ય એકરૂપ ભાગ. તો લંબચોરસમાંથી એક સમાન આકાર ધરાવતા સમાન ક્ષેત્રફળ ધરાવતા બહુકોણો બની શકે છે. લંબચોરસના અન્ય એકરૂપ ભાગો. તો લંબચોરસમાંથી એક સમાન આકાર ધરાવતા સમાન ક્ષેત્રફળ ધરાવતા બહુકોણો બની શકે છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. તો એનું સૂત્ર છે B/H. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર છે એ ખાસ તૈયાર કરવાનું છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ B/H. તો ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જેમાં CD આધાર પરની ઊંચાઈ રેખાખંડ AM છે અને દાખલો સમજી શકીએ છીએ. આગળ જોઈએ તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે કે આધાર ગુણ્યા ઊંચાઈ. 1/2 કૌંસમાં આધાર ગુણ્યા ઊંચાઈ. તો ચાલો મિત્રો જોઈએ સ્વાધ્યાય 11.2. સ્વાધ્યાય પોથીમાં જોઈશું આપણે દાખલા. પહેલો દાખલો છે નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. કે ભાઈ તમને જે આપ્યું છે એના બધાના આપણે શું શોધવાનું છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો જો મિત્રો એ તમને એક લંબચોરસ દોરીને આપે છે. એમાં તમને અહીંયા 3 સેમી લંબાઈ અને ઊંચાઈ આપેલી છે. તો આધાર આપ્યો છે, આ આધાર છે, આ ઊંચાઈ છે. તો એના દ્વારા જોઈએ તો કે આધાર એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ કેટલી છે 5 × 3 5 × 15. તો 15 સેન્ટીમીટર જે છે એ શું છે તો સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. ત્યારબાદ બીજો એક દાખલો છે. તો એમાં પણ સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. 5 × 4.8 જવાબ આવે છે 24 સેન્ટીમીટર. તો આપણે ચતુષ્કોણના ક્ષેત્રફળ સમજ્યા. હવે વાત કરીએ તો કે ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરીએ મિત્રો. ચતુષ્કોણ સમાંતર એટલે કે સરખી બાજુનું ચતુષ્કોણ છે. ચતુષ્કોણ એટલે કે એને 4 બાજુ હોય છે, જ્યારે ત્રિકોણને ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ બરાબર. તો આપણે જોઈએ નીચેના દરેક ત્રિકોણના ક્ષેત્રફળ શોધો. પહેલું છે આધાર B એટલે કે આધારને આપણે B કહીએ છીએ, ઊંચાઈને H કહીએ છીએ, હાઈટ બરાબર. તો મિત્રો આધાર આપેલો છે 5 સેન્ટીમીટર અને ઊંચાઈ છે 3.2 સેન્ટીમીટર. તો સૂત્ર લખીશું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ ને આધાર કેટલો છે તો કે 5 સેન્ટીમીટર, ઊંચાઈ 3.2 સેન્ટીમીટર. આનો આપણે ગુણાકાર કરીશું તો જવાબ આપણને કેટલો મળે છે તો કે 8 સેન્ટીમીટર. જ્યાં છેદ ઉડે છે ઉડાડીને લખવાનું છે. આગળ વાત કરીએ દાખલા નંબર 2. અહીં પણ તમને
એ જ રીતે આધાર ગુણ્યા ઊંચાઈનું સૂત્ર દ્વારા દાખલો ગણવાનો રહેશે. તો જો મિત્રો અહીંયા આધાર આપેલો છે 3 સેન્ટીમીટર, ઊંચાઈ છે 4 સેન્ટીમીટર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. હવે આ સૂત્રના આધારે જ તો 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર કેટલો છે 3, ઊંચાઈ 4 સેન્ટીમીટર. ચલો છેદ ઉડે છે તો કે હા, અહીંયા ઉડે છે ને છેદ. 4 દુ 2 દુ 4 બરાબર. તો 2 3 દુ 6 સેન્ટીમીટર. કેટલો જવાબ આવે છે 6 સેન્ટીમીટર. તો આ જ રીતે તમે પણ સરળતાથી દાખલા ગણી શકો છો. ખાસ સૂચના છે કે લખીને પાકા કરવાના રહેશે. આગળ જે ખૂટતા મૂલ્ય શોધો. મિત્રો એ તમને કોષ્ટક આપેલું છે, એમાં આપણે ખૂટતું મૂલ્ય એટલે કે પહેલો ક્રમ છે કે ભાઈ આધાર 20 સેન્ટીમીટર, ઊંચાઈ આપી નથી અને ક્ષેત્રફળ આપેલું છે. ક્ષેત્રફળ કેટલું છે 246 સેન્ટીમીટર. તો હવે શું શોધવાનું છે તો કે ઊંચાઈ શોધવાની છે. તો ચાલો, તો મિત્રો આધાર બરાબર સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ જે આપણું સૂત્ર છે. પહેલાં તમારે અહીંયા લખવાનું કે ભાઈ આધાર કેટલો છે 20 સેન્ટીમીટર, ક્ષેત્રફળ 246 સેન્ટીમીટર, ઊંચાઈ તો કે શોધવાની છે. તો એનું સૂત્ર લખીશું સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. ચલો આ ક્ષેત્રફળ આપેલું છે 246 સેન્ટીમીટર ગુણ્યા આધાર 20 સેન્ટીમીટર, ઊંચાઈ આપણે શોધવાની છે એટલે h એમના એમ. ચલો હવે જો મિત્રો આ ભાગ છે એને આપણે આ બાજુ લઈ જશું તો પણ ચાલે, અથવા h બરાબર 246 જે છે ને અને 20 ગુણાકારમાં છે તો ભાગાકારમાં લઈ લઈએ. તો છેદ ઉડાડો તો તમને જવાબ મળે છે 12.3. કેમ 12.3? તો નીચે દશાંશ વધે છે ને, માટે એક દશાંશ કાપીશું આપણે તો જવાબ આવે છે 12.3 સેન્ટીમીટર. તો આથી ખૂટતી કિંમત કઈ છે તો અહીંયા જો ખાનામાં લખ્યું આપણે 12.3 સેન્ટીમીટર. એ જ રીતે રકમ બીજી છે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો હવે ત્યાં શું કીધું છે આધાર આપેલ નથી, ઊંચાઈ આપી છે 15 સેન્ટી. તે દાખલો ગણીશું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. ચલો આધાર છે ચતુષ્કોણનું ક્ષેત્રફળ 154.5 સેન્ટીમીટર, આધાર આપ્યો નથી અને ઊંચાઈ છે 15 સેન્ટીમીટર. તો બી બરાબર 154.5 ભાગ્યા 15. જવાબ કેટલો આવે છે 10.3 સેન્ટીમીટર. તો આ જ રીતે મિત્રો આપણે દાખલા સમજવાના રહેશે. ચલો આગળ જોઈએ ખૂટતું મૂલ્ય શોધો. જેમ આપણે સમજ્યા હતા એમ ખાસ ધ્યાન રાખો મિત્રો, અહીંયા એક ભૂલ છે રકમમાં. જો નવી સ્વાધ્યાય પોથી હશે તો નહીં હોય, જૂનીમાં છે આ પ્રશ્ન બરાબર. અહીંયા તમને 11.6 આપ્યા છે, એની જગ્યાએ તમારે 1256 કરવાના રહેશે. તો દાખલો જોઈએ પહેલી રકમ છે કે ભાઈ 15 સેન્ટીમીટર આધાર આપેલો છે, ઊંચાઈ આપી નથી અને ત્રિકોણનું ક્ષેત્રફળ. અત્યાર સુધી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધ્યું. હવે કયું ક્ષેત્રફળ શોધીશું તો કે હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર કયું સૂત્ર છે 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. તો જો મિત્રો અહીંયા તમને 15 સેન્ટીમીટર જે આપેલા છે તો કે 15 સેન્ટીમીટર તો બરાબર કે ભાઈ એનો આધાર છે, પરંતુ ઊંચાઈ આપણને આપી નથી બરાબર, તમારામાં નહીં હોય, મેં દાખલો ગણ્યો છે એટલે છે. ત્રિકોણનું ક્ષેત્રફળ છે 87 સેન્ટીમીટર. તો આધાર 15 સેન્ટીમીટર, ક્ષેત્રફળ 87 અને ઊંચાઈ શોધવાની છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. જવાબ કેટલો આવે છે તો કે 1/2, 15 સેન્ટીમીટર આધાર આપેલો છે અને ઊંચાઈ આપણે બાકીનું
87 ગુણ્યા 2, કેમ 2 1/2 છે ને એટલે ભાગ્યા 15, તો જવાબ આવે છે h બરાબર 174 ભાગ્યા 15. તમે જ્યારે એનો ભાગાકાર કરશો તો જવાબ આવશે 11.6 સેન્ટીમીટર. તો આ ખૂટતી સંખ્યા છે કે ભાઈ ઊંચાઈ જે આપણે શોધવાની હતી એ કેટલી છે? 11.6 સેન્ટીમીટર છે. તો આ રીતે તમારે શોધવાનું રહેશે. એ જ રીતે જો મિત્રો બીજો છે કે ભાઈ ઊંચાઈ, તો એમાં પણ આપણને કીધું છે શું શોધવાનું છે? તો કે એમાં આધાર શોધવાનો છે. ઊંચાઈ આપી છે, ક્ષેત્રફળ આપ્યું છે અને આધાર આપણે શોધવાનો છે. તો એનું સૂત્ર પહેલાં લખીશું. તો તમારે આ રીતે પહેલાં લખવાનું છે. ઊંચાઈ કેટલી છે? 31.4 મિલીમીટર, ક્ષેત્રફળ છે 1256 મિલીમીટર અને આધાર આપણે શોધવાનો રહેશે. ચલો સૂત્ર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. તો 1/2 ક્ષેત્રફળ કેટલું છે? 1256, 1/2 ગુણ્યા આધાર શોધવાનો છે અને ઊંચાઈ છે 31.4 મિલીમીટર. તો જુઓ મિત્રો આપણે જે લખ્યું એના દ્વારા શું કરીશું? તો કે b બરાબર 1256 ગુણ્યા 2 ભાગ્યા 31.4. તો 1256 ગુણ્યા 2 કરો તો 2512 જવાબ મળે છે ભાગ્યા 31.4. તો જવાબ આપણો આવે છે 80 મિલીમીટર. કે ભાઈ ખૂટતી આધાર સંખ્યા કઈ છે? તો આમાં આવશે 80 મિલીમીટર. હવે જોઈએ મિત્રો એક કોયડો છે. 5 વાર 10 વાર કે તમને જ્યાં સુધી નથી આવડતા ત્યાં સુધી લખીને પાકા કરશો તો તમને આવડશે. ચાલો હવે રકમ છે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં DL અને BM અનુક્રમે બાજુઓ AB અને AD પરની ઊંચાઈઓ છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1470 સેન્ટીમીટર સ્ક્વેર હોય અને AB બરાબર 35 સેન્ટીમીટર તથા AB બરાબર 49 સેન્ટીમીટર હોય તો BM અને DL ની લંબાઈઓ શોધો. ફરી મિત્રો કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં DL અને BM અનુક્રમે બાજુઓ AB અને AD પરની ઊંચાઈ AB અને AD પરની ઊંચાઈઓ છે. જો સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1470 સેન્ટીમીટર હોય અને AB બરાબર 35 સેન્ટીમીટર તથા AD બરાબર 49 સેન્ટીમીટર હોય તો BM અને DL ની લંબાઈ શોધો. તો મિત્રો અહીં તમે જુઓ છો કે ભાઈ આધાર આપેલો છે, આધાર અને ઊંચાઈ. તો કે આધાર આપેલો છે પરંતુ ઊંચાઈ આપણને આપી નથી. અહીંયા તમે જુઓ AB બરાબર તમને કીધું કે AB બરાબર કેટલા છે? 35 ને AD બરાબર છે 49. તો ચાલો પહેલાં આપણે ચતુષ્કોણ દોરીશું. તો કે અહીંયા એક સરસ મજાનો ચતુષ્કોણ દોરેલો 1470 સેન્ટીમીટર છે કે ભાઈ એનું ક્ષેત્રફળ આપેલું છે આપણને 1470 સેન્ટીમીટર. તો સૂત્ર દ્વારા લખીશું કે આધાર ગુણ્યા ઊંચાઈ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એટલે કે આધાર ગુણ્યા ઊંચાઈ. તો આધાર ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 1470 સેન્ટીમીટર. AB ગુણ્યા BM. તો AD નું માર્ક છે તમારી જોડે, જે આધાર છે એનું માપ છે 49, પરંતુ BM નું માપ છે નહીં. તો એ આપણે ઊંચાઈ એની શોધવાની છે. તો ચાલો, તો BM બરાબર 1470 ભાગ્યા 49. તો જવાબ આવે છે 30 સેન્ટીમીટર. તો જવાબ છે 30 સેન્ટીમીટર. જે આપણી ઊંચાઈ આપણે શોધવાની હતી એ આપણે જોઈ કે ભાઈ 30 સેન્ટીમીટર. હવે આધાર AB
બરાબર 35 સેન્ટીમીટર છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે 2 આપણે ઊંચાઈ શોધવાની છે. તો એક આપણને મળી ગઈ. ચલો બીજી જોઈએ. તો એમાં તમને આધાર આપેલો છે. હવે શું શોધવાનું કીધું? તો કે BM મળી ગઈ. હવે DL ની લંબાઈ શોધવાની છે. ચતુષ્કોણના બંનેની ઊંચાઈ શોધવાની હતી. એક આપણને BM મળી ગઈ છે, બરાબર. જે BM શોધવાની હતી એ મળી. હવે શું શોધીશું? DL. તો 1470 સેન્ટીમીટર શું છે? તો કે એનું ક્ષેત્રફળ છે. આધાર ગુણ્યા ઊંચાઈ AB બરાબર 35. DL શોધવાના છે. તો DL બરાબર 1470 ભાગ્યા 35. તો DL બરાબર કેટલો જવાબ આવે છે? 42 સેન્ટીમીટર. તો મિત્રો આ રીતે આપણે સ્વાધ્યાય પોથીમાં પણ દાખલા ગણવાના છે, પરંતુ ફરી એકવાર દરેક મિત્રોએ સૂત્રો 5 વાર લખીને પાકા કરવાના રહેશે, જેથી જ દાખલો આવડશે. તો આ સાથે આપણે સ્વાધ્યાય 11.2 આ વિડીયોમાં આપણે પૂર્ણ કરીએ છીએ. જય સ્વામિનારાયણ.